છેલ્લા ઘણા મહિનાઓથી સમગ્ર રાજ્યમાં અકસ્માતના અનેક બનાવો સામે આવી રહ્યા છે। કેટલાક નાના મોટા તો કેટલાક ગંભીર અકસ્માતો સમગ્ર રાજ્યમાં બનતા જ રહે છે। ત્યારે ફરી એક વખત છેલ્લા 24 કલાકમાં રાજ્યભરમાં અકસ્માતના નવા 5 કિસ્સા સામે આવ્યા છે। નમસ્કાર, હું છું આપની સાથે સાઈમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ। રાજ્યમાં દિવસે ને દિવસે માર્ગ અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે। આ તરફ છેલ્લા 24 કલાકમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં માર્ગ અકસ્માતની 5 ઘટના સામે આવી છે, જેમાં ઉપલેટામાં બાઇક અકસ્માતમાં એકનું મોત, સુરતના પલસાણામાં પણ અકસ્માતમાં એકનું મોત થયું છે। આ તરફ સુરતમાં વધુ એક અકસ્માતમાં 2 લોકોના મોત મળી રાજ્યમાં કુલ 4 લોકોના મોત થયા છે। ઉપલેટામાં અકસ્માતમાં બાઇક ચાલકનું મોત થયું છે। પ્રાથમિક વિગતો મુજબ ઉપલેટાથી મોરખડા જઈ રહેલ ટ્રકે બાઇક ચાલકને અડફેટે લેતા બાઇક ચાલકનું મોત થયું છે। અકસ્માતમાં મોતને ભેટેલ યુવકનું નામ રોહિત વધેરા હોવાનું સામે આવ્યું છે। ઘટનાને લઈ ઉપલેટા પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે। સુરત પલસાણાના હરિપુરા પાટિયા પાસે અકસ્માતની ઘટનામાં એકનું મોત થયું છે। વિગતો મુજબ છાત્રાલય જંકશન પાસે શેરડી ભરેલા ટ્રેક્ટરે પલટી મારી હતી। આ તરફ ટ્રેક્ટર પલટી મારી જતા શેરડીના જથ્થા નીચે શ્રમિકો દબાયા હતા। ટ્રેક્ટરમાં પંચર પડતા ટ્રેક્ટર એક તરફ નમી જતા આ સમગ્ર ઘટના બની હતી। આ તરફ ઓવરલોડ ભરેલા ટ્રેક્ટર નમી જતા શેરડી ભરેલ ટ્રોલી નીચે શ્રમિકો દબાઈ જતા એકનું ઘટના સ્થળે જ મોત થયું હતું। ઘટનાને લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। આ ઉપરાંત મોરબીના હળવદના કોઈબા ગામના પાટિયા નજીક એસટી બસને પણ અકસ્માત નડ્યો હતો। વિગતો મુજબ ટ્રક ચાલકે ટક્કર મારતા એસટી બસ પલટી મારી ગઈ હતી, જેમાં મોરબી સંતરામપુર જાલોદ રૂટની બસને ટ્રક ચાલકે ટક્કર મારતા બસ પલટી ગઈ હતી। આ તરફ 16 જેટલા પેસેન્જર ભરેલી બસનો અકસ્માત થતા 10 જેટલા મુસાફરોને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે। સુરતના પલસાણામાં બાઇક સવારને અકસ્માત નડ્યો હોવાનું પણ સામે આવ્યું છે। પલસાણાના બારાસડી ગામ પાસે એના ગામના યુવાનો બારડોલી તરફ જઈ રહ્યા હતા। આ દરમિયાન ડિવાઈડર સાથે બાઇક અથડાતા બંને યુવકો પટકાયા હતા। આ તરફ બાઇક પર સવાર 2 યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે। ખેડા કપડવંજ ઉત્કંઠેશ્વર રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। વિગતો મુજબ સિંગાલી પાટિયા પાસે આગળ જઈ રહેલ ટ્રક પાછળ બીજી ટ્રક ઘૂસી જવાની ઘટના સામે આવી છે। આગળ જતી ટ્રકના ચાલકે ઓચિંતી બ્રેક મારતા પાછળ આવતી ટ્રક ઘૂસી ગઈ હતી। આ તરફ ટ્રક પાછળ ઘૂસેલી ટ્રકના કેબિનના કુરચે કુરચા ઉડી ગયા હતા। ઘટનાને લઈ ઈજાગ્રસ્ત ટ્રક ચાલકને સારવાર અર્થે કપડવંજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। આણંદના નાવલીના પાડ દહેમી પાસે ગુરુવારે રાત્રે નાપાડના નબીરા જેનિસ પટેલે નશાની હાલતમાં બેકામ ગાડી હંકારીને પણ 7 વ્યક્તિને કચડી નાખતા 4 લોકોના મોત નીપજ્યા હતા। આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર।